નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. સર્વ સદ્ગુણ સંપન્ના ગીતા ભક્તિ પરાયણા ભવિતુમ જીવને સ્માકં જાગૃતા બાલકા વયમ ઉત્થાને રાષ્ટ્ર ધર્મસ્ય વિજ્ઞાન દૃષ્ટિમાશિતા વિવેકાનંદ માર્ગેણ વયમ સર્વે સમર્પિતા. સંધ્યા, આ લે તું નાસ્તો કર, હું વાળ ઓળી દઉં છું. મમ્મી, તમે ગઈકાલે રાત્રે આખી વાર્તા પૂરી ન સંભળાવી. મેં વાર્તા પૂરી નથી સંભળાવી કે તું જ અડધામાં સૂઈ ગઈ હતી. તો હવે તો સંભળાવો. વાર્તાના અંતમાં શું થયું? અંતમાં જમીનમાંથી નીકળેલ પેલું સોનાનું કળશ એ ખેડૂત એની પાસે રાખવા બદલે એને ગામમાં બહુ મોટું તળાવ બનાવડાવે છે, જેથી એ ગામની પાણીની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય અને ખેડૂતના એ ઉપકારના કારણે એ ગામમાં સમૃદ્ધિ આવી જાય છે. ચાલ હવે તું બોલ, આ વાર્તામાંથી શું શીખ્યું? એ જ કે આપણાથી જેટલી બની શકે એટલી આપણે બીજાની મદદ કરવી જોઈએ. શાબાશ મારી ઢીંગલી. તું નાસ્તો કર, હું આવું છું. મમ્મી, મારે નાસ્તો નથી કરવો, હું બહાર રમવા જાઉં છું. અરે સંધ્યા દીકરી, હું બજાર જાઉં છું. તારા માટે કંઈ લાવવાનું છે? ના પપ્પા, મને કંઈ નથી જોઈતું. ચાલ ઠીક છે. પપ્પા, એ તમે મને પૂછતા હતા ને બજારેથી કંઈક લાવવું કે નહીં, તો તમે મારા માટે નવા સેન્ડલ્સ લાવજો. પણ તે તો ના પાડી હતી કે મારે કાંઈ નથી જોઈતું. પણ હવે મને નવા સેન્ડલ્સ જોઈએ છે. ઠીક છે મારી ઢીંગલી, જરૂર લઈને આવીશ. આ લે. અરે સંધ્યાની મમ્મી, એક ગ્લાસ પાણી પીવડાવો ને. સંધ્યા હજી સુધી ઘરે નથી આવી?
ના, એ બહાર રમવા ગઈ છે એની બેનપણીઓ સાથે. પણ એ મને હમણાં જ રસ્તામાં મળી હતી અને મેં એને નવા સેન્ડલ લઈને ઘરે મોકલી હતી. તો પછી ક્યાં ગઈ એ છોકરી? ઊભી રહે, હું જઈને જોઉં છું. પપ્પા તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું આવી ગઈ. લે, આવી ગઈ સંધ્યા. દીકરી, જરા તારા નવા સેન્ડલ તો દેખાડ તારી મમ્મીને. પપ્પા એ સેન્ડલ તો મેં કોઈને આપી દીધા. આપી દીધા? નવા નવા સેન્ડલ્સ કોને આપી દીધા? મમ્મી જ્યારે હું બહાર રમવા ગઈ તો મેં જોયું કે કયું હતું ને, તૂટેલી ચપ્પલ નહીં પહેરતી, હવે વાગી ગયું ને? હા, અને મમ્મીને પણ નહીં કહ્યું નવા સેન્ડલ લાવવા માટે? બોલતી કેમ નથી? બોલ, કે ને. કેવી રીતે કહું માને? એમની પાસે તો ઘર ચલાવવા માટે પણ પૈસા નથી. જ્યારથી પપ્પા નથી રહ્યા ત્યારથી એ બહુ ચિંતિત રહે છે. હવે તો એમની પાસે કોઈ કામ પણ નથી. ક્યાંથી લાવશે તેઓ મારા માટે સેન્ડલ્સ? ચાલ રડ નહીં, ચાલ ઘરે જઈએ. સરસ. તો એ સેન્ડલ તે એના માટે મંગાવ્યા હતા. તમે તો જાણો છો કે એના પપ્પા નથી જેઓ એના માટે નવા સેન્ડલ્સ લાવી શકે, એટલે મેં તમારી પાસે નવા સેન્ડલ્સ મંગાવ્યા. અને મમ્મી, મારી પાસે તો હજી 2 જોડી સેન્ડલ્સ છે, જો કે બહુ વધુ જૂના નથી. મારું કામ તો ચાલ્યું જશે. પપ્પા, મેં બરાબર કર્યું ને? હા દીકરી, તે એકદમ બરાબર કર્યું. બીજાની મદદ કરવી જ માનવતા છે ને. શાબાશ મારી દીકરી. દોસ્તો, આજની વાર્તા સંધ્યાની છે. એક નાનકડી છોકરી, પણ દિલ એનું બહુ મોટું હતું. ઘણી વખત બીજાની મદદ કરવામાં જે ખુશી મળે છે એ પોતા માટે કાંઈ કરવામાં નથી મળતી. સંધ્યાનો સ્વભાવ પણ કાંઈક એવો જ હતો. એ બીજાની મદદ માટે હંમેશા આગળ રહેતી હતી. એવા લોકો ના ફક્ત એના પરિવારનું પણ બધાનું દિલ જીતી લે છે. ભાઈ, અગરબત્તી લેશો કે? નથી જોઈતી, જા. અંકલ, અગરબત્તી લેશો? બહુ સારી અગરબત્તી છે. નથી જોઈતી. લઈ લો ને અંકલ. અંકલ પ્લીઝ લઈ લો ને. કહ્યું ને, નથી જોઈતી. હજી સુધી ગયો નથી? જાને, નથી જોઈતી. કાકી, અગરબત્તી લેશો? નથી જોઈતી દીકરા. હે ભગવાન, મને જોરથી ભૂખ લાગી છે અને આજ સવારથી એક પેકેટ પણ નથી વેચાયું. હવે જો મને કંઈ ખાવાનું ન મળ્યું તો હું અહીંયા જ પડી જઈશ. એકવાર આ ઘરમાં પ્રયત્ન કરીને જોઉં. કોણ છે? એ કાકી, હું અગરબત્તી વેચવા આવ્યો છું. આ જુઓ. ના દીકરા, નથી જોતી. લઈ લો ને કાકી. સવારથી એક પણ નથી વેચાય. હું નાયક સ્કૂલમાં ભણું છું. ત્યાંની ફીસ ભરવાની છે મારે.
સારું લાવ, 2 પેકેટ આપી દે. કેટલા પૈસા થયા? 20 રૂપિયા કાકી. સારું, તું ઊભો રહે, હું પૈસા લાવું છું. તમને કાંઈ જોઈએ છે? એ એક ગ્લાસ પાણી મળશે? આ લો, પી લો. ના, પી લો. તમને ભૂખ લાગી છે ને? આભાર. આભાર શેનો? આ તો માનવતાની વાત છે. આ લે દીકરા, તારા પૈસા. આભાર કાકી. ક્યારેક ક્યારેક તમારા દ્વારા કરેલી એક નાનકડી મદદ કોઈ બીજા માટે બહુ મોટો ઉપકાર બની જાય છે. કોઈની મદદ કરવા માટે જરૂરી નથી કે તમે ધનવાન હોય. તમે જેવા છો, જે સ્થિતિમાં છો, ત્યાં રહીને પણ તમે બીજાની મદદ કરી શકો છો. જેમ કે સંધ્યાએ કરી. એની નિસ્વાર્થ ભાવથી કરેલી મદદ જ પરોપકાર કહેવાય છે. સંધ્યા દીકરી, જલ્દી કર. હા પપ્પા, બસ 2 મિનિટ, હું મારી ફાઇલ લઈ આવું. આ લે દીકરા પ્રસાદ. થેન્ક યુ. ભગવાન કરે આ નોકરી આપણી સંધ્યાને જ મળે. તો કેમ ચિંતા કરે છે? આપણી દીકરી સમજદાર છે. જોજે, આ નોકરી એને જ મળશે. સંધ્યા દીકરી, આંખ ખોલ દીકરી. સંધ્યા, સંધ્યા, આંખ ખોલ દીકરી. તને કાંઈ નહીં થાય દીકરી, આંખ ખોલ. સંધ્યા દીકરી, ડોક્ટર સાહેબ જુએ ને, મારી દીકરી અચાનક બેભાન થઈ ગઈ. 1 મિનિટ ઉભા રહો. એમને જલ્દીથી એમરજન્સી વોર્ડ લઈ જાઓ. યસ, ક્વિક. જુઓ, તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. એક કામ કરો, તમે જલ્દીથી ફોર્મેલિટીઝ પૂરી કરી દો. ઠીક છે? ઠીક છે ડોક્ટર. ઓલરાઈટ, ગો. ડોક્ટર સાહેબ, શું થયું મારી દીકરીને? એ ઠીક તો છે ને? જો હાલત ક્રિટિકલ છે. એના દિલમાં કાણું છે. શું? તમે ગભરાઓ નહીં. અમે ઓપરેશનની તૈયારી કરીએ છીએ, પણ ઓપરેશન માટે ખર્ચો લાગશે. ડોક્ટર સાહેબ, કેટલો ખર્ચો થશે ડોક્ટર સાહેબ? લગભગ 7-8 લાખ. તમે વ્યવસ્થા કરો, અમે ઓપરેશનની તૈયારી કરીએ છીએ. ઠીક છે ડોક્ટર સાહેબ, હું પૈસાની વ્યવસ્થા કરું છું. ઠીક છે, પણ જલ્દી કરજો. જી ડોક્ટર. ઠીક છે. સંધ્યાના પપ્પા, કંઈ પણ કરો, પણ મારી સંધ્યાને બચાવો. બચાવો મારી સંધ્યાને. તું ચિંતા નહીં કર, એ મારી પણ દીકરી છે, અને એને બચાવવા માટે હું કાંઈ પણ કરીશ, કાંઈ પણ કરીશ. મે આઈ કમ ઇન, સર? યા ડોક્ટર રમેશ, કમ ઇન.
સર, એક એમરજન્સી છે. એક છોકરી એડમિટ થઈ છે. એના દિલમાં કાણું છે અને એની હાલત બહુ જ ક્રિટિકલ છે. તમે આવીને જોઈ લો. ઓફકોર્સ. ચાલો. ચાલો. યસ સર. એની સાથે મેં વાત કરી લીધી છે. કેવી છે કન્ડિશન? સર, ક્રિટિકલ હતી. હવે જોઈએ શું થાય છે. સર, મેં બધી ટેસ્ટ પણ કરાવી લીધી છે અને મને લાગે છે કે અત્યારે તમે જોઈને કહી શકો છો. આ લેડી કોણ છે? સર, આ પેશન્ટની માં છે. શું થયું સર? કાંઈ નહીં. ચાલ. જી ચાલો. ગોડ, આની હાલત તો બગડતી જાય છે. તરત ઓપરેશન કરવું પડશે. એક કામ કરો, ઓપરેશનની તૈયારી કરો. પણ સર, એના પપ્પા હજી સુધી પૈસા લઈને નથી આવ્યા અને આ ઓપરેશનનો ખર્ચો તો તમે જાણો છો કેટલો વધારે છે. તો ઓપરેશન... ડોક્ટર રમેશ, પૈસાના કારણે આ ઓપરેશન અટકવું ન જોઈએ. અન્ડરસ્ટેન્ડ? મારે આ છોકરીનું ઓપરેશન જલ્દીથી જલ્દી કરવું છે. એટલે જલ્દી તમે તમારી એક ટીમ બનાવો. આપણે આ છોકરીનું ઓપરેશન તરત કરવું પડશે. અન્ડરસ્ટેન્ડ? યસ સર. ચાલો. ડોક્ટર રમેશ, આપણે આ છોકરીને કંઈ પણ કરીને બચાવવાની છે. ડોન્ટ વરી સર, એવરીથિંગ વિલ બી ફાઇન. મેક શ્યોર એક પણ મિસ્ટેક ન થવી જોઈએ. ડોક્ટર સીમાને પણ કોલ કરી દેજો. ઓપરેશનમાં મારે એમની જરૂર પડશે. યસ સર. સર, એક વાત પૂછું? સર, આની પહેલા મેં તમને આટલા ચિંતિત ક્યારેય નથી જોયા. આ પેશન્ટ તમારી કોઈ રિલેટિવ છે? એના કરતાં પણ વધુ. સંધ્યાની માં, હું બહુ પ્રયત્ન કર્યા પણ આજે પૈસાની વ્યવસ્થા નથી થઈ શકે. પણ મેં વાત કરી છે, મને 1-2 દિવસમાં લોન મળી જશે. તમે ચિંતા ના કરો, મોટા ડોક્ટર સાહેબે ઓપરેશન શરૂ કરી દીધું છે. તમે બેસો, બેસી શું? જાઓ. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. ઓપરેશન શરૂ કરી દીધું છે ડોક્ટર સાહેબે. ડોક્ટર સાહેબ, મારી દીકરી કેમ છે હવે? ડોન્ટ વરી, હવે એ ખતરાથી બહાર છે. થોડા જ દિવસોમાં ડિસ્ચાર્જ પણ કરી દઈશું. તમારો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. આમાં શું લખ્યું છે? આ બિલની ભરપાઈ 1 ગ્લાસ દૂધથી કરવામાં આવ્યું છે. જરા દેખાડ તો માં. મે આઈ કમ ઇન ડોક્ટર? ઓ પ્લીઝ 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 કમ ઇન. પણ સંધ્યા, તારે આવવાની શું જરૂર હતી?
કંઈ વાંધો નહીં. પ્લીઝ પ્લીઝ સિટ પ્લીઝ. હવે ઠીક છે? હા. કહું? ડૉક્ટર સાહેબ, આમાં કંઈક દૂધની વાત લખી છે. હું કાંઈ સમજો નથી ડૉક્ટર સાહેબ. તમે કદાચ મને ઓળખ્યો નથી. તમને યાદ છે ઘણા વર્ષો પહેલા તમારા ઘરે એક છોકરો આવ્યો હતો અગરબત્તીઓ વેચવા માટે. એને બહુ ભૂખ લાગી હતી. ત્યારે આ છોકરીએ એને એક ગ્લાસ દૂધ આપ્યું હતું. યાદ છે? એ છોકરો હું છું. ડૉક્ટર સાહેબ, આ બિલ ચૂકવતા ચૂકવતા મારા પપ્પા કરજદાર થઈ જાત. આ બિલ માફ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર કઈ વાતનો? આ તો માનવતાની વાત છે. અને સંધ્યાએ એવું ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે નાનપણમાં નિસ્વાર્થ ભાવથી કરેલી એક નાનકડી મદદ એના મુશ્કેલ સમયમાં આવી રીતે કામમાં આવશે. દોસ્તો, આ પ્રકૃતિનો નિયમ છે. તમે જે પ્રકૃતિને આપો છો એ જ પ્રકૃતિ તમને ઘણું પાછું આપે છે. હવે તમારે જોવાનું છે કે તમે આ પ્રકૃતિને, આ સંસારને શું આપો છો. નમસ્તે મિત્રો. મિત્રો, કેટલી વિચિત્ર પણ સત્ય વાત છે કે આપણા જીવનને ચલાવવા માટે આપણે બીજા પર નિર્ભર રહીએ છીએ. હા, શ્વાસ લેવા માટે ઝાડ પાન પર, ભોજન અને પાણી માટે પ્રકૃતિ પર, વસ્તુઓ માટે પ્રકૃતિ અને વિજ્ઞાન પર, જન્મ માટે માતા પિતા, નાનપણમાં પરિવાર, સ્કૂલમાં શિક્ષક, હોસ્પિટલમાં ચિકિત્સક, સીમા પર રક્ષક અને રસ્તા પર સુરક્ષક. કોઈને કોઈના કોઈ રૂપમાં આપણી મદદ કરવામાં લાગેલું છે. હને? હા. દોસ્તો, મારો તાત્પર્ય એ છે કે જો આપણું જીવન બીજાની દેન છે તો કેમ નહીં આપણા જીવનમાં બીજાની માટે સ્થાન હોય? કેમ ન પરોપકાર આપણી પ્રાથમિકતા હોય? હા, સમાજમાં સૌહાર્દ અને પ્રેમની સ્થાપના માટે આપણા બધાનો એકબીજા પ્રત્યે સામંજસ્ય આપણા ગામો, નગરો અને શહેરોને વધુ સમૃદ્ધ બનાવે છે. આપણું રાષ્ટ્ર વધુ સંપન્ન અને શક્તિશાળી બનશે. મારું તો એ પણ કહેવું છે કે બીજાની ભલાઈ માટે કરેલું કાર્ય પરોપકાર નથી, પણ પોતા માટે કરેલો ઉપકાર છે. અને તો આવો બધાને અપનાવીએ. પરોપકારને આપણા જીવનનો ભાગ બનાવીને રાષ્ટ્ર નિર્માણમાં આપણો સહયોગ આપીએ. આભાર.